મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારી પત્નીનું એક બીમારીને કારણે અવસાન થયું છે. એનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો. મારી એક છોકરી હતી, તેનું નામ કાજલ હતું. કાજલ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારી પત્ની મને છોડીને ગયા પછી મેં મારી છોકરી પર ધ્યાન આપ્યું નહીં, અને થોડી જ વારમાં તે લગ્ન માટે લાયક બની ગઈ, અને મને ખ્યાલ પણ ન આવ્યો કે મારી છોકરી સામાન્ય અને સરળ છે. તે ઘરે સલવાર પહેરતી હતી, અને જ્યારે બહાર જતી ત્યારે જીન્સ અને ટોપ પહેરતી હતી. હવે મેં તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું, કારણ કે નાના છોકરાઓ હંમેશા યુવાન છોકરી પર નજર રાખે છે. મને સ્પષ્ટ ખબર હતી કે તે છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા અને તેમની યુવાની બગાડવા માંગતા હોય છે. મારી છોકરી ઘણી મોટી થઈ ગઈ હતી, પણ હવે જો તે કોઈ વાત નથી દુઃખ થતી કે તો એ મને ગળે લગાવતી, અને જ્યારે પણ મારે કંઈક સારું કહેવું પડતું ત્યારે તે નાના બાળકની જેમ કોઈ પણ ખટકાર વિના મારા ખોળામાં આવી જતી. મને કોઈ વિચાર નહોતો આવતો. પછી જ્યારે તે મોટી થવા લાગી ત્યારે મારા મનમાં વિચિત્ર વિચાર આવવા લાગ્યા. એક દિવસ મેં મારી છોકરીને તેના રૂમમાં રડતી જોઈ. હું તેની પાસે ગયો અને તેણે આંસુ પાડતા કહ્યું, "નહીં પપ્પા, હું ઠીક છું. મને ખબર છે કાજલ, તું રડી રહી હતી. મારાથી છુપાવીશ નહીં. હું તારો પિતા છું. હું તમારાથી શું છુપાવું? એ ફક્ત આપણે બે જ બાકી છીએ, જે એકબીજાનો સહારા છીએ." મારી છોકરી આંખોથી નીચી કરીને કહ્યું, "પપ્પા, એવું નથી. મને હમણાં જ મમ્મીની યાદ આવવા લાગી છે, એટલે જ હું રડવા લાગી. કાજલે જે થવાનું હતું તે થઈ ગયું. બધું ભગવાનની ઈચ્છા છે. આપણે આમાં કંઈ કરી શકતા નથી. મને પણ તારી માતાને ખૂબ જ યાદ આવે છે, પણ હું શું કરી શકું?" તેણે કહ્યું, "પપ્પા, મને મમ્મી વગર બિલકુલ સારું નથી લાગતું. જો પણ તમે પણ ચાલ્યા જાઓ તો હું શું કરીશ? કાજલ, હું એકલો ક્યાં જઈશ? હું ફક્ત તમારી સાથે જ રહીશ." "ના પપ્પા, કાલે જો તમે ફરીથી લગ્ન કરશો તો તમે તેમને સમય આપશો, અને મારા પર બિલકુલ ધ્યાન નહીં આપો." "મને ખબર છે." "ના કાજલ, એવું નથી. જો તમે એમ કહો છો તો હું ફરીથી લગ્ન નહીં કરું. પણ જો કાલે તમે લગ્ન કરશો અને પછી તમારા સાસરિયે જ ઘરે જઈશ, પછી તારા પપ્પાનું શું થશે તું કલ્પના પણ નથી કરી શકતી." "કાજલ, એકલો રસોઈ બનાવવાની, દરરોજ એકલું રહેવું, કોઈ એક વ્યક્તિ આખી જિંદગી એકલું રહી શકે કેવી રીતે?" મારી છોકરી મારાથી દૂર ગઈ અને તેણે કહ્યું, "જો એવું જ હોય તો પપ્પા, હું લગ્ન નહીં કરું. હું કોઈ પણ રીતે લગ્ન કરવા માંગતી નથી. હું તમારાથી દૂર જવા માંગતી નથી. પણ કાજલ, મારી જિંદગીનો અડધો ભાગ હજુ બાકી છે. આ સમયે મને જીવનસાથીની જરૂર છે. હું મારું આખું જીવનસાથી વગર એકલું વિતાવી તું કલ્પના નહીં કરી શકે. એકલા રહેવું કેટલું મુશ્કેલ છે." "દીકરી." "હા પપ્પા, મને ખબર છે." "દીકરી, રાતનો સમય છે. આજે તને ભૂખ નથી લાગી? જલ્દી જમવાનું બનાવી દે. તારા પપ્પા ભૂખ્યા છે. તું તારા પપ્પાને કહેશે કે તે ભૂખ્યા છે." "ના પપ્પા, હું તમને ક્યારેય ભૂખ રહેવા દઈશ નહીં. હું તારી સંભાળ રાખીશ. હું તારી આ રીતે સંભાળ રાખીશ જેમ મારી માતા કહેતી હતી. હું તને મારી માતા વિશે બિલકુલ વિચારવા નહીં દઉં." "દીકરી, તું સાચી છે, પણ તું મને બધું આપી શકે તેમ નથી. પણ એક વસ્તુ છે, તું મને આપી શકતી નથી. તેના વગર માણસ ટકી શકતો નથી." "પપ્પા, એવી કઈ વસ્તુ છે જે હું તમને ન આપી શકું? કૃપા કરીને મને કહો. હું તમને બધું આપવા તૈયાર છું." "કાજલ, પહેલાં તું જમવાનું બનાવી દે, પછી આપણે આખી વાતો કરીશું. તારા પપ્પા મને છોડીને ક્યાંય જવાના નથી." "હા પપ્પા, હું જલ્દીથી જ જમવાનું બનાવીશ. મને પણ ભૂખ લાગી છે." મારી દીકરી સાથે હું શું કરવાનું વિચારી રહ્યો છું તે અંગે મને થોડી શરમ આવી રહી હતી. પણ જો મારી દીકરી પણ તૈયાર થઈ રહી હોય તો મારે શું કરવું જોઈએ? મેં બાળપણથી જ તેની ભૂખ ખૂબ જ કાળજી લીધી છે. પણ જો હું આજે હવે તો કહું છું તો કદાચ મારા પર તૂકશે. રાત્રિ ભોજન પછી જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે મારી દીકરી સૂઈ રહી હતી. મેં કહ્યું, "દીકરી, તું ઠીક છે?" "હા પપ્પા, હું ઠીક છું. પણ મને ખબર નથી કે મારા પગમાં થોડો દુખાવો કેમ થઈ રહ્યો છે. આ બધું હમણાંથી જ થઈ રહ્યું છે જ્યારે હું રસોઈ બનાવી રહી હતી." પિતા કહે છે, "પુત્રી, કંઈ વાંધો નહીં. હું તમારા પગની માલિશ કરીશ." "ના પિતા, તમે છોડી દો. તમે મારા પગની માલિશ કેવી રીતે કરી શકો છો? હું જાતે જ કરીશ. હવે હું મોટી થઈ ગઈ છું." "મને ખબર છે કાજલ, તું મોટી થઈ ગઈ છે, પણ તારી માતાના ગયા પછી તારી સંભાળ રાખવી એ મારી ફરજ છે." "ઠીક છે બાપા, મને માલિશ કરાવો." મને ખબર હતી કે તું સંમત નહીં થાય. જ્યારે હું માલિશ કરી રહ્યો હતો ત્યારે તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી. "દીકરી, શું થયું? તું આટલો ઝડપથી શ્વાસ કેમ લઈ રહી છે?" "કંઈ નહીં પપ્પા, બસ એમ જ." મારી દીકરી મને છુપાવી રહી હતી, પણ તે ગરમ થઈ રહી હતી. મને બધું જ ખબર પડી ગઈ. મારી દીકરી કહેવા લાગી, "પપ્પા, હવે મને યાદ આવી ગયું કે તમે કે વસ્તુની રીતે વાત કરી રહ્યા હતા જે હું તમને આપી શકતી નથી.
પપ્પા મને કહે, દીકરી તું મને એ આપી શકતી નથી. પપ્પાએ મને કંઈ સમજાયું નહીં. ફરી એકવાર કહો, દીકરી દરેક પુરુષને તેની પત્ની પાસેથી તે મળે છે, જીવનનું પરમ સુખ. પપ્પા શું તમે આ વાત કરી રહ્યા છો? તેણે કહ્યું, હા દીકરા, હું આ વિશે જ વાત કરી રહ્યો છું. પણ પપ્પા આપણે પિતા અને પુત્રીના સંબંધથી બંધાયેલા છીએ, તેથી હું તમારી સાથે આવું ન કરી શકું. પપ્પા આ ખોટું માનવામાં આવે છે. દીકરા એટલા માટે જ હું તને કહી રહ્યો હતો કે હું ફરીથી લગ્ન કરીશ, જેથી મને પત્ની જે સુખ આપે તે મળે. ના પપ્પા, હું રહીશ ત્યાં સુધી તમે ફરીથી લગ્ન નહીં કરો. જો એવું હોય તો હું તમને તે આપવા તૈયાર છું. દીકરી કોઈને કહે નહીં તો આપણું રહસ્ય ખુલી જશે. પપ્પા હું કોઈને નહીં કહું. શું હું આ કરી શકું? શું તમે તમારી દીકરી પર વિશ્વાસ નથી કરી શકતા? દીકરા એવું નથી. જો તમે ભૂલથી કોઈને કહેશો તો મારું શું થશે? અમે વાત કરી રહ્યા હતા ત્યારે મારી દીકરીને ખંજવાળ આવવા લાગી. હા પપ્પા, હવે હું સહન કરી શકતી નથી. જલ્દીથી મને આપી દો. પપ્પા પહેલી વાર છે, કંઈક થશે તો નહીં ને? મને ખબર છે દીકરી, પહેલી વાર શું થશે. ચિંતા ન કર, તારા પપ્પા બધું સંભાળી લેશે. મારી દીકરીને ખુશી આપતા મેં કહ્યું, દીકરી તને કેવું લાગે છે? પપ્પા પહેલાં મને વિચિત્ર લાગતું હતું, પણ હવે હું હળવાશ અનુભવી રહી છું. હવે મને પણ ઊંઘ આવી રહી છે. હું સૂઈ જઈશ. તું પણ સૂઈ જા. ઠીક છે દીકરા, હું પણ સૂઈ જઈશ. સવાર પડી ત્યારે મારા દીકરી સીધી બાથરૂમમાં ગઈ અને પછી તે નાહવા લાગી. અને દીકરી તું આટલી સવારે કેમ નાહવે છે? તને ઠંડી લાગશે. ગમે તે પાણી ગરમ કર્યું છે. જમ્યા પછી હું ઓફિસ જવા લાગ્યો, પણ પછી મારી દીકરી કહે છે કે પપ્પા હું અહીં એકલી કેવી રીતે રહીશ? હું પણ તમારી સાથે આવી રહી છું. મને પણ સાથે લઈ જા. ઠીક છે દીકરા, તું પણ આવી જા. દીકરી આજે અહીં ત્યાં બેસી રહેવાનું બહુ થયું, તો ચાલો પાછા જઈએ. આજે આપણે ખૂબ જ મજા કરીશું. પપ્પા મને પણ એવું જ લાગે છે કે અડધા રસ્તેથી પાછા આવ્યા પછી તે મારી દીકરીને રૂમમાં લઈ ગયા. મને દિવસ દરમિયાન ગમે તે કામ કરતા. આ એક કાલ્પનિક વાર્તા છે અને તેનો હેતુ કોઈને ઉશ્કેરવાનો નથી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.